ગુડ મોર્નિંગ્સ. હવે આપણે અગાઉના લેક્ચરમાં જે ગોત્ર, કુળ, પ્રજાતિ, જાતિ અને છેલ્લે એની વર્ગીકરણ કક્ષાઓ, જેમાં સૃષ્ટિ અને નામકરણની વાત કરેલી છે. આખો પાઠ તમે જોશો તો વર્ગીકરણનો છે. તો હવે આપણને પ્રશ્ન એવો છે કે વર્ગીકરણ કરવા માટે એવા તો કયા સાધનો વાપરવા જેની મદદથી આપણે સરળતાથી વર્ગીકરણ કરી શકીએ. તો તમે અગાઉ એક ઓળખ વિધિ માટેના નિયમો, જેમાં ICBN, ICZN વાતો છે, તો એ ઓળખ વિધિ માટેની વાતો કરી છે. ત્યાંથી પણ આપણને વર્ગીકરણનો એક મહત્વનો સાધન તરીકે ઉપયોગ કરી શકીએ એવી વ્યવસ્થા ત્યાં પણ મળેલી છે. પહેલો તો પ્રશ્ન, વર્ગીકરણ શા માટે? તો આપણે સિમ્પલ એવું કહી શકીએ કે વર્ગીકરણનો અભ્યાસ એ કોઈ પણ પ્રકારની જે કૃષિ વિદ્યા છે, એ કૃષિ વિદ્યામાં કરી શકીએ. વન વિદ્યા છે તો એની અંદર પણ વર્ગીકરણનો ઉપયોગ કરી શકીએ. આ સિવાય સૌથી મહત્વની જે વ્યવસ્થા છે એમાં જૈવિક સ્ત્રોત અને જૈવ વિવિધતા. જૈવિક સ્ત્રોત એટલે પૃથ્વી પર કેવા સ્ત્રોત અવેલેબલ છે અને એના આધારે જ જૈવ વિવિધતા એટલે કે આપણી પૃથ્વી પરની બાયોડાયવર્સિટી કે પૃથ્વી પર કેટલું વિવિધતા આપણને બતાવેલું છે, એની વાત આપણે વર્ગીકરણથી કરીશું. જો પૃથ્વી પર સજીવ છે એવું કહી દઈએ, એના કરતાં સજીવમાં કેટલી વિવિધતા છે એવું કહીએ તો એ વિશેષ મહત્વ ધરાવશે. દરેક સજીવની અલગ ખાસિયત છે, અલગ લાક્ષણિકતા છે. એ જે જુદાપણું તમે કરવાના છો એ આપણે વર્ગીકરણની મદદથી કરી શકીએ છીએ. અહીંયા વર્ગીકરણ કરવું હોય તો એની પહેલી વ્યવસ્થામાં આપણને કીધું છે કે ભાઈ તમારે કોઈ પણ સજીવ હોય એની તમારે ઓળખ વિધિ કરવી પડે. અને ઓળખ વિધિ શાનાથી થાય મિત્રો? તો લક્ષણોથી થાય. આપણા પાસે એવું સચોટ મટીરિયલ આપણે ભેગું કરીએ તો ઓળખ વિધિ માટે કહી શકીએ. એક સિમ્પલ વ્યવસ્થા કે ભાઈ આપણે એક આંબાનું વૃક્ષ છે તો એને કેમ ઓળખીએ છીએ? તો કેટલાક લક્ષણોથી એ પરિચિત છીએ કે ભાઈ વૃક્ષ સ્વરૂપની હોવી જોઈએ, એના ઉપર ફળ હોવા જોઈએ, એના ઉપર જે પર્ણની વ્યવસ્થા છે એ અમુક પ્રકારની જ હોવી જોઈએ. તો એ મિત્રો તમે શું કર્યું? લક્ષણો ભેગા કર્યા. એનાથી બીજા છોડની કમ્પેરિઝન કરશો. જો એને મળતો આવે તો તમે કહેશો આ મેંગોનું ટ્રી છે. જો મળતો નથી આવતો તો તમે કહી શકો કે મેંગોનું ટ્રી નથી. તો આ મુખ્ય વ્યવસ્થા ઓળખ વિધિ માટે લક્ષણોની રહેશે. એવી જ રીતે તમારે જેને ઓળખાણ કરી છે, પૃથ્વી પર હવે જેટલા મેંગોના ટ્રી છે એ બધા ઓળખાવા હોય તો તમારે વનસ્પતિ હોય કે પછી પ્રાણી હોય, આ બધાના નમૂના એકત્રિત કરવા. નમૂના મિત્રો આપણી લેબમાં તમે સંગ્રહેલા જોયા હોય તો અલગ પ્રકારે આપણે આવા નમૂનાઓ સંગ્રહીએ છીએ. એવો સંગ્રહાલયો ઊભા કરવા પડે. જો એવી વસ્તુઓ સંગ્રહાય એની મદદથી પણ આપણે વર્ગીકરણમાં સરળતા કરી શકીએ છીએ. આ ઉપરાંત આપણે જે અભ્યાસ કરવો છે એ અભ્યાસમાં જે પ્રશિક્ષણની વ્યવસ્થા હોવી જોઈએ. પ્રશિક્ષણ એટલે કે ભાઈ વર્ગીકરણ કેવી રીતે કરવું એની પહેલા શિક્ષણની વ્યવસ્થા ઊભી કરી, એના ચોક્કસ ક્રાઇટેરિયા નક્કી કરવા, ચોક્કસ વ્યવસ્થામાં એને જ્ઞાન આપવું. એ પ્રમાણે એ જો કામ કરે તો આપણે વર્ગીકરણની વ્યવસ્થા સરળતાથી કરી શકીએ છીએ. આ સિવાય
આપણે જે તે નમૂનો છે એની સાથે સાથે નમૂનો સંગ્રહ કર્યો છે તો એની પૂરતી માહિતી પણ આપણે એકત્રિત કરવી પડે અને એ બધી વ્યવસ્થાઓ જો આપણે ભેગી થાય તો આપણે સરળતાથી પૃથ્વી ઉપરની જીવસૃષ્ટિનું વર્ગીકરણ કરી શકીએ. બરોબર. તો એના માટે વૈજ્ઞાનિકોએ નમૂનાઓની સાથે સાથે માહિતીનો સંગ્રહ, મુખ્ય વ્યવસ્થાપન, પરીક્ષણ કરવાની કેટલીક પદ્ધતિઓ એને નક્કી કરી છે, તકનીકીઓ એને પ્રસ્થાપિત કરી છે. પદ્ધતિ અને તકનીકીનો મતલબ એવો છે મિત્રો કે જેમ ICBM એક રૂલ્સ નક્કી કર્યા કે આવી વ્યવસ્થા હોય તો એને આમાં મૂકવું. કેટલીક ઓળખ ચાવીઓ નક્કી કરી છે કે ભાઈ જો આવું કેરેક્ટર ધરાવે છે તો આ કુળમાં, અને આ પ્રકારનું કેરેક્ટર ધરાવે છે તો એને પેલા કુળમાં મૂકવું. એ પણ એક પ્રકારની તકનીકી વ્યવસ્થા છે. આવું બધું કામ વૈજ્ઞાનિકોએ સ્પેશિયલ ઓળખ વિધિ માટે કરેલું છે. એના માટે જે કંઈ સાધનોનો ઉપયોગ કર્યો છે એની સમજૂતી આપી છે મિત્રો. અહીંયા સાધનો એવો શબ્દ વાપર્યો છે એટલે આપણી માનસિકતા એવી છે કે કોઈ ચોક્કસ સાધન હશે, મશીન હશે જેનાથી વનસ્પતિ ઓળખાઈ જાય. તો ના મિત્રો, આપણે માહિતી ભેગી કરવાની છે. એના માટેના જે રૂલ્સ છે એ ફોલો કરવાના છે. એના માટેનું જે પ્રશિક્ષણ છે એ મેળવવાનું છે અને એના આધારે પૃથ્વી ઉપરની જીવ સૃષ્ટિને આપણે વર્ગીકૃત કરી શકીએ છીએ. બરોબર. તો આ મિત્રો આપણી પ્રસ્તાવના છે, ઇન્ટ્રોડક્શન છે. હવે જેને સાધનો કીધા છે એ સાધનોની થીમ આપણને અહીંયા આપેલી છે, જેમાં પહેલી વ્યવસ્થા દર્શાવી છે કે ભાઈ વનસ્પતિ વર્ગીકરણના સાધનમાં નંબર 1 જેનું નામ છે વનસ્પતિ સંગ્રહાલય. મિત્રો સિમ્પલ વનસ્પતિ સંગ્રહાલયને હર્બેરિયમ એવો એનો ઇંગ્લિશ વર્ડ છે અને હર્બેરિયમ ગુજરાતીમાં પણ આવી રીતે વધુ બુકોમાં લખેલું છે અને પૂછાય પણ છે. તો હર્બેરિયમ લખ્યું હોય તો મગજમાં એક આઈડિયા આવવો જોઈએ કે વનસ્પતિ સંગ્રહાલયની વાત કરી છે. તમે સમજી ગયા હશો કે સંગ્રહાલયનો મતલબ છે સંગ્રહ કરવો, અને કોનો? તો વનસ્પતિનો. પરંતુ બીજી જ આવી વ્યવસ્થા આપણા પાસે છે જેનું નામ છે વનસ્પતિ ઉદ્યાન. તો સંગ્રહાલય અને ઉદ્યાન એવા બે શબ્દો આપણને શીખવાના છે. અહીંયા વનસ્પતિ ઉદ્યાનની અંદર જે કઈ વનસ્પતિ આપણે લેવાની છે એ જીવંત લેવાની છે. અહીંયા મિત્રો એના મૃત પાર્ટ સંગ્રહવાના છે. એટલે કે હર્બેરિયમની વાત આપણે જોઈએ તો આપણા જૂના વિદ્યાર્થીઓએ બનાવેલું આ એક વ્યવસ્થાપન છે. આ મિત્રો હર્બેરિયમ છે જેનું એક ચોક્કસ માપ હોય. એ માપની અંદર આ એક વનસ્પતિનો છોડ છે જે કાગળ ઉપર મિત્રો આપણે એને ચોંટાડેલો છે અને એ રીતે આવી સીટ બનાવી અને એને સંગ્રહ કરવામાં આવે. એ વ્યવસ્થાપનને આપણે વનસ્પતિ સંગ્રહાલય તરીકે ઓળખીએ છીએ. તમે જોઈ શકો છો કે આ સીટમાં આ શું છે તો એની માહિતી પણ અહીં આપેલી છે. ક્યાંથી કલેક્શન કર્યું છે, શું નામ છે, ક્યારે સંગ્રહેલું છે, કયા લક્ષણો ધરાવે છે, આ બધી જે માહિતી છે એ આપણા પાસે સ્ટોર છે અને એ બધી જ માહિતી એની અંદર સંગ્રહેલી હોય છે અને એ સંગ્રહના આધારે એનું કમ્પેરિઝન કરી અને તમે સરળતાથી એને વર્ગીકૃત કરી શકો કે ભાઈ આ પ્રકારની વનસ્પતિ છે. થોડીક માહિતી જૂની બુકમાં પણ આપેલી છે મિત્રો કે જેની અંદર આપણને કેવી રીતે હર્બેરિયમ સીટ બનાવી તો એની થોડાક મુદ્દા આને લખેલા છે કે સૌપ્રથમ શુષ્કન કરવું. વનસ્પતિની જે તે ડાળી છે એને ડ્રાઈંગ, સૂકવવાની પ્રોસેસ છે.
પછી એને પ્રેસિંગની વ્યવસ્થા છે, જેમાં દાબનની વ્યવસ્થા દર્શાવી છે કે ભાઈ એ રીતે દાબીને રાખવું. તમે જોઈ શકો છો કે આ બધા આ પ્રકારે કેમ છે, તો એને પ્રેસ કરેલા છે. જો એને કોઈ પ્રકારની ફૂગ કે એવું ના લાગે અને સીધો સૂર્યપ્રકાશ પણ એના ઉપર ન પડે એવા કાગળના પત્રની વચ્ચે એને સંગ્રહી અને એને પ્રેસ કરવામાં આવે છે. પછી એને બહાર કાઢી અને જે તે શુષ્કની ટ્રીટમેન્ટ આપવામાં આવે છે, એટલે ફંગીસાઇડ્સ માટેની. અને એનું નામ લખેલું છે આપણી નવી બુકમાં મિત્રો, પરિરક્ષણ, એટલે પ્રિઝર્વ કરવા માટે ફંગસની જે છંટકાવ કરવામાં આવે એ રીતે છંટકાવ કરી અને આવી વનસ્પતિ નમૂના એટલે સંગ્રહની વ્યવસ્થા કરવામાં આવે છે અને એને સંગ્રહવામાં આવે છે. તમે બુકમાં જોશો મિત્રો તો કેટલીક તિજોરીઓ બતાવેલી છે લાકડાની. એ લાકડાની તિજોરીની અંદર આવી હર્બેરિયમ સીડ સંગ્રહવામાં આવે છે. ચોક્કસ વર્ગીકરણ કરેલું હોય છે, જે વર્ગીકરણને આધારે એને તેઓ સંગ્રહી અને કોઈ પણ અભ્યાસાર્થી તેઓ પહોંચે તો એને સરળતાથી મળી એવી વ્યવસ્થા હર્બેરિયમમાં કરેલી હોય છે. આ ઉપરાંત હર્બેરિયમની જે વ્યવસ્થા છે એમાં તમે જોશો તો એક બાજુએ એનું જે નામકરણ કરેલું છે એમાં કેટલી માહિતી હોય એ પણ મિત્રો આપણને બુકમાં લખીને આપી છે કે ભવિષ્યમાં પણ આ હર્બેરિયમ સીટનો જો કોઈ ઉપયોગ કરે તો એને સરળતાથી કેટલીક વ્યવસ્થાઓ મળી જશે. જેમાં એનું લોકલ નામ છે, વૈજ્ઞાનિક નામ છે, અંગ્રેજી નામ છે, કુળ છે, જાતિ છે, ક્યાંથી કલેક્શન કર્યું છે, સંશોધકનું નામ છે, જે તે તારીખ છે, કયા વિસ્તારમાંથી મળેલું છે, આવી બધી પૂરતી ડિટેલ એ એની અંદર મિત્રો દર્શાવેલી હોય છે, જેની મદદથી જે તે અભ્યાસાર્થી સરળતાથી એનો ઉપયોગ કરી શકે છે. વનસ્પતિ સંગ્રહાલય એ વર્ગીકરણ અભ્યાસમાં એક ત્વરિત સંદર્ભ તંત્ર દ્વારા આપણને એને કાર્ય કરે છે એવું કહી શકાય. એટલે કે પૂરતી માહિતી આપતી વ્યવસ્થા પણ આપણે એને ઓળખીએ છીએ. આનાથી આગળ વધીએ તો જે બાજુમાં આપણે મૂક્યું છે વનસ્પતિ ઉદ્યાન, તો વનસ્પતિ ઉદ્યાનમાં પહેલી તો વ્યવસ્થા બગીચો છે, જેમાં બધી જ પ્રકારની વનસ્પતિ તેઓ સંગ્રહવામાં આવે છે. સામાન્ય ઉદ્યાન અને વનસ્પતિ ઉદ્યાનમાં એક નાનો ભેદ છે મિત્રો. સામાન્ય ઉદ્યાનમાં માત્ર સુશોભનવાળી વનસ્પતિઓ છે, જ્યારે વનસ્પતિ ઉદ્યાનમાં એ ચોક્કસ વિસ્તારની, પ્રદેશની એવી કલેક્શન કરેલી સારી વનસ્પતિઓ છે. આનાથી વિશેષ એનું દરેકનું નામકરણ કરેલું હોય છે, નેમ પ્લેટ લગાવેલી હોય છે. એમાં એનું કુળ, એની પ્રજાતિ, એની જાતિ, આ બધી જ વ્યવસ્થાઓ એ ગાર્ડનમાં દરેક વનસ્પતિ ઉપર આવી લખેલી હોય છે. એનાથી જ એની ઓળખાણ થઈ શકે કે ભાઈ આ વનસ્પતિ ઉદ્યાનની વાત છે. અહીંયા આપણને લખેલું છે, અહીંયા જીવંત વનસ્પતિના નમૂના છે. ઓળખ વિધિના હેતુ માટે જ માનો કોઈ સંશોધનનું કાર્ય કરે છે, માનો કોઈ સ્ટુડન્ટને ઓળખ વિધિ માટે લઈ જવું છે, તો તેઓ એક જગ્યાએ માનો ડોંગ છે, ડોંગની અંદર જે બોટનિકલ ગાર્ડન છે એ વઘઈ બોટનિકલ ગાર્ડન, તો એની અંદર આપણે દૂર દૂરથી હિમાલય પ્રદેશમાં ઉગતી વનસ્પતિ પણ તેઓ સંગ્રહ કરેલી છે. રણ પ્રદેશમાં ઉગતી વનસ્પતિનો પણ તેઓ સંગ્રહ કરેલો છે. પાણીમાં ઉગતી વનસ્પતિ પણ તેઓ છે. તો આ બધા જ પ્રકારની વનસ્પતિઓ એક જ જગ્યાએ મળી, જેથી અભ્યાસાર્થીને, સંશોધકને બહુ સરળતાથી એની માહિતી પ્રાપ્ત થાય
એવી વ્યવસ્થા વનસ્પતિ ઉદ્યાનમાં કરી આપેલી હોય છે. આ ઉપરાંત અહીંયો જે તે વનસ્પતિને ઉછેરેલી છે એના માટેની એની જે એન્વાયરમેન્ટ રિક્વાયરમેન્ટ છે એ પૂરી પાડવામાં આવે છે. એ જેવા વિસ્તારમાં ઉગે છે, માનો ઓર્કિડ છે તો ઓર્કિડ માટેની જે જરૂરિયાતો છે એ પણ તેઓ પૂરી પાડી અને ઓર્કિડને ઉછેરવામાં આવે છે. પાણીમાં ઉગતી વનસ્પતિ છે તો એ રીતે તળાવ બનાવી અને એમાં ઉછેરવામાં આવે છે. તો આવી બધી જ માહિતી તમને એક જ જગ્યાએ મળી એવા વનસ્પતિ ઉદ્યાનો છે. આપણી બુકમાં કેટલાક નામ આપેલા છે મિત્રો, કે ક્યુ ગાર્ડન છે જે ઇંગ્લેન્ડનું છે, જે સૌથી મોટું બોટનિકલ ગાર્ડન તરીકે ઓળખીએ છીએ. ઇન્ડિયન બોટનિકલ ગાર્ડન જે હાવરા ભારતની અંદર છે. નેશનલ બોટાનિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ જે લખનઉ ભારતની અંદર છે. આ બધા પ્રખ્યાત ઉદ્યાનોના નામ આપેલા છે. આ સિવાય પણ મિત્રો દરેક કોલેજની અંદર ઘણા બધા જિલ્લા વાઇઝ પણ આવા બોટનિકલ ગાર્ડનોની વ્યવસ્થા આપણને મળી રહે છે. આના સિવાય ત્રીજી વ્યવસ્થા, આ દરેક મિત્રો એના સાધન તરીકે ઓળખીએ છીએ જે તમને વનસ્પતિને વર્ગીકૃત કરવા માટે મદદરૂપ થવાના છે. સંગ્રહાલય. તો સંગ્રહાલયની અંદર આપણને એવી વ્યવસ્થા બતાવી છે જેમાં શાળા, કોલેજ, આ બધી કક્ષાએ જે ઉચ્ચ શિક્ષણની વ્યવસ્થાઓ દર્શાવી છે એમાં સંગ્રહાલયની વ્યવસ્થા દર્શાવી છે, જેની અંદર જે તે વનસ્પતિ, પ્રાણી એ બધાનો સંગ્રહ કરવામાં આવે છે, પ્રિઝર્વ કરવામાં આવે અને એ નમૂનો બાળકને જે તે સમય દર્શાવવામાં આવે શિક્ષણની પદ્ધતિમાં અને એના લક્ષણોથી પરિચિત કરવામાં આવે છે. તો આવી વ્યવસ્થા વનસ્પતિ સંગ્રહાલયની અંદર દર્શાવેલી છે. અહીંયો જે તે વનસ્પતિ છે, પ્રાણી છે, આ ઉપરાંત અશ્મિઓ છે, આ બધાના નમૂના એકત્રિત કરવામાં આવે છે. માનો કેટલાક પ્રાણીઓ છે તો એનો નમૂનો છે, કેટલીક વનસ્પતિ છે, કેટલાક અશ્મિઓ છે, આ બધાને ચોક્કસ કોઈ કાચની શીશી છે, કાચની બોટલ અથવા તો મોટા ખોખા છે, બોક્સ છે, આ બધાની અંદર એનો સંગ્રહ કરવામાં આવે છે. આપણે મિત્રો આવા મ્યુઝિયમની કોઈ મુલાકાત લીધેલી હશે કે મ્યુઝિયમમાં શું સંગ્રહેલું હોય તો તમે જોયું હશે તો જે તે કોઈ માનો રાજા મહારાજાનું મ્યુઝિયમ છે તો એના પોશાક, પહેરવેશ, એની માહિતી. એમ આ મિત્રો મ્યુઝિયમ આપણું માત્ર વનસ્પતિ અને પ્રાણીનું છે તો એની અંદર જે તે વનસ્પતિ અને પ્રાણીના ભાગ જ સંગ્રહેલા હશે. એને સંગ્રહવા માટેની વ્યવસ્થાઓ છે મિત્રો, કે કાચની બોટલ હોય એની અંદર પ્રિઝર્વેટિવ દ્રાવણ ભરવામાં આવે છે અને જે તે પ્રાણીને બહુ લાંબા સમય સુધી સંગ્રહી રાખવામાં આવે છે. આ સિવાય આપણને કેટલાક ઉદાહરણો આપેલા છે કે કેટલાક કીટકો છે તો કીટ બોક્સ બનાવવામાં આવે છે જેની અંદર એવા કીટકોને પિન મારી અને અંદર સંગ્રહી રાખવામાં આવે છે. કારણ કે કીટક ઉપર એક એવું લેયર હોય છે જેનાથી એને સૂકવી અને પિન મારી અને લાંબા સમય સુધી સંગ્રહી શકીએ છીએ. જેમાં તમે વંદો મિત્રો જોયો હશે તો એની પોક ઉપર જે કાઇટિનનું લેયર્સ એના કારણે એને બીજી કોઈ ઇફેક્ટ થતી નથી અને આપણે એનું મૃત શરીર લાંબા સમય સુધી સંગ્રહી શકીએ છીએ. તો કીટ બોક્સની વ્યવસ્થા દર્શાવી છે. એ જ રીતે મિત્રો મોટા પક્ષીઓ હોય અથવા તો કોઈ સસ્તન પ્રાણી હોય તો આ બધાને સંગ્રહવા માટે એક ચોક્કસ વ્યવસ્થા છે
જેનું નામ છે સ્ટફિંગ પદ્ધતિ. તો સ્ટફિંગ પદ્ધતિમાં શું કરવામાં આવે, તો માનો કોઈ પક્ષી છે કે પ્રાણી છે, તો એના નીચેના ભાગમાંથી આખો ચીરો મારવાનો આવે, એને ખોલી એના અંદર રહેલું જે મોસ છે એ બધું જ સાફ કરી અને બહાર કાઢી દેવામાં આવે. એના પછી જે ખુલ્લો ભાગ એની સ્કિનનો અંદર રહેશે એ ભાગની અંદર જે તે ફંગસ અને એન્ટીબેક્ટેરિયલ ટ્રીટમેન્ટ આપી અને પછી એમાં જે સૂકા ઘાસ છે અથવા તો રૂ છે આવું બધું અંદર ભરી ફરીથી એને બંધ કરી અને ટોકા લઈ લેવામાં આવે. તો એ પદ્ધતિને સ્ટફિંગ તરીકે ઓળખીએ છીએ. આ સ્ટફિંગ વ્યવસ્થાથી વર્ષો સુધી જે તે પ્રાણી છે એને આપણે સંગ્રહી શકીએ છીએ. અહીંયા મિત્રો સંગ્રહાલયની જે વ્યવસ્થા આપણે દર્શાવી છે એમાં વનસ્પતિ જે છે તો વનસ્પતિનો પણ સંગ્રહ કરી શકીએ છીએ, પરંતુ સંગ્રહાલયમાં મોટા ભાગે પ્રાણીઓનો સંગ્રહ વધારે દર્શાવેલો છે. માનો કેટલીક જલીય વનસ્પતિઓ છે, કેટલીક માંસાહારી વનસ્પતિઓ છે, તો એ પણ મિત્રો આ સંગ્રહાલયની અંદર જે એનું પ્રિઝર્વેટિવ દ્રાવણ છે એની અંદર આપણે એને સંગ્રહી શકીએ છીએ. આ જ રીતે મિત્રો ચોથી વ્યવસ્થા છે જેમાં પ્રાણી ઉદ્યાન છે. પ્રાણી ઉદ્યાનની નામ લખેલું છે, એની જગ્યાએ તમે જેને ઓળખો છો એવું પ્રાણી સંગ્રહાલય કે જેમાં આપણી વૈજ્ઞાનિક પદ્ધતિથી એ પ્રાણીઓને રક્ષિત કરવામાં આવે અને બધા જ પ્રાણી એક જગ્યાએ ભેગા કરી અને લોકોને એની સમજ આપવામાં આવે, એના બિહેવિયર વિશે અભ્યાસ કરી શકો, એના લક્ષણો વિશે જાણી શકો. તો એવી સરસ વ્યવસ્થા પ્રાણી ઉદ્યાનમાં કરેલી છે. સીધી દેખરેખ નીચે સુરક્ષિત વાતાવરણમાં જંગલી પ્રાણીઓને રાખવામાં આવે એ વ્યવસ્થાને પ્રાણી ઉદ્યાન તરીકે ઓળખીએ છીએ. મિત્રો આવું સેમ હતું વનસ્પતિ ઉદ્યાન, તો એમાં વનસ્પતિને રાખતા હતા. તમે પ્રાણી ઉદ્યાનની મુલાકાત લીધી હશે તો સિંહ હોય તો એને જેવી વ્યવસ્થા છે એના પોતાના રહેઠાણની એવી વ્યવસ્થા આપણે અહીંયા કરી અને સિંહને રાખવાનો છે. માનો સાપ છે તો દર બનાવેલા હોય એની અંદર સંગ્રહેલા હોય છે. તો આવું તમે અમદાવાદ કે ગમે તે કોઈ પણ એવી સંગ્રહાલયની મુલાકાત લીધેલી હશે જેની અંદર તમને વ્યવસ્થા ખબર હશે. પ્રાણીને આપણે એની જે ખોરાકની આદતો છે, એનું વર્તન છે, એના વિશે વિદ્યાર્થીને સીધું લાઈવ ઇન્ટ્રોડક્શન આપી શકીએ છીએ, સમજાવી શકીએ છીએ. એના માટે ઉદ્યાન બહુ જરૂરી છે. આ ઉપરાંત આવા ઉદ્યાનોમાં બાળકોને મુલાકાત લેવડાવવામાં આવે છે જેથી પ્રાણી પ્રત્યેની સમજ પોતે મેળવી શકે અને કયું પ્રાણી કેવા પ્રકારનું હોય એના લક્ષણોનું પણ આપણને તેઓ જ્ઞાન થતું હોય છે. આ સિવાય પાંચમી એક વ્યવસ્થા છે મિત્રો જેને ઓળખ ચાવી તરીકે ઓળખવામાં આવે છે. ઓળખ ચાવીની વ્યવસ્થા એવી દર્શાવી છે કે વનસ્પતિ હોય કે પ્રાણી હોય તો એમાં શું સમાન છે અને શું અસમાન છે એની સીધી વ્યવસ્થા દર્શાવવામાં આવે. પહેલો જ પ્રશ્ન છે કે ભાઈ હલનચલન કરે છે અને પ્રચલન કરે છે તો વનસ્પતિ છે કે પ્રાણી છે, તો બે જ ઓપ્શન આપવામાં આવે. બરોબર, સૃષ્ટિ તો વનસ્પતિ સૃષ્ટિ કે પ્રાણી સૃષ્ટિ, તો તમે જેને જુઓ છો એ કેવી મુવમેન્ટ આપે છે. જો વનસ્પતિ જેવી લાગે છે અને પર્ણ છે અને હરિતદ્રવ્ય છે અને મૂળ છે અને પ્રકાંડ છે તો એની ઓળખ કી છે મિત્રો, તો સીધી તેઓ મૂકી દેવાની. જો એવું નથી કરતો ને પ્રચલન કરે છે તો પ્રાણીમાં મૂકી દેવાનું. પાછા પ્રાણીમાં બે ભાગ કે જળચર છે, ખેચર છે, ભૂચર છે. તો આવી મિત્રો ઓળખ કી જેમાં તમને બે જ પ્રશ્નો હોય જે સિલેક્ટ કરો કે ભાઈ આવું છે, હા તો એ વિભાગનો, ના તો એનો બીજો વિભાગ. બરોબર, તો એવા સિલેક્ટ કરેલા કેટલાક કેરેક્ટર
જેનાથી ફટાફટ એ પ્રાણી વર્ગીકરણની કુળ સુધી પહોંચી જાય કે ભાઈ આ કુળનું પ્રાણી છે, બરોબર, આ કુળની વનસ્પતિ છે. એવી રીતે આપણે એને સરળતાથી વર્ગીકરણ કરી શકીએ. તો આવી ઓળખ ચાવીઓ બનાવેલી છે, જેમાં ખાસ એના જે લક્ષણો છે મિત્રો, એ લક્ષણોના યુગ્મક એટલે કે જોડકા હોય છે. જો આવું છે તો એમાં મૂકો, નથી તો સામેવાળામાં. બરોબર, બે પ્રશ્નો તમે સમજી શકો જોડકું કોને કહેવાય. તો જોડકું એવું છે મિત્રો કે એક જ પ્રશ્નમાં હા કે ના, બરોબર. જો હામાં હોય તો એની અંદર મૂકીશું, એને ના હોય તો એના સામે મૂકીશું. એવા કેટલાક લક્ષણો અલગ તારે અને આપણે ઓળખ વિધિના કેટલાક જોડકા બનાવીએ છીએ, જે આપણને ચાવી સ્વરૂપે મદદરૂપ બને છે. આવી કુળ, પ્રજાતિ, જાતિ જેવી વર્ગીકરણ કક્ષાઓ માટેની ઓળખ વિધિના હેતુ માટે અલગ વર્ગીકરણની ચાવીઓની જરૂર છે. અને એ આવી ચાવીઓ સામાન્ય રીતે વિશ્લેષણાત્મક રીતે આપણને મૂકેલી છે, જેમાં કેટલીક બીજી વ્યવસ્થાઓ દર્શાવી છે મિત્રો કે વનસ્પતિની જો યાદી હોય તો એને આપણે ફ્લોરા કહીએ છીએ. એ જ રીતે જો પ્રાણીની યાદી હોય તો એને મિત્રો ફોના. આમ ફ્લોરા અને ફોના આવા બે ગ્રંથ છે જેની અંદર વનસ્પતિની માહિતી હોય, એના લક્ષણો હોય. એ રીતે તમે એને કુળ, પ્રજાતિ, જાતિ એમાં વર્ગીકૃત કરી શકો. અને પ્રાણીની જાતિ હોય તો એ ફોનાની પદ્ધતિ છે, જેમાં એને આપણે વર્ગીકરણ કરી શકીએ છીએ. આ ઉપરાંત પરિચય પુસ્તિકાઓ, જેમાં ઇન્ટ્રોડક્શન હોય, જે તે વનસ્પતિ, પ્રાણીની, તાલુકાની, જિલ્લાની, વિસ્તારની, પ્રદેશની, એવી પરિચય પુસ્તિકાઓ પણ મિત્રો બનાવેલી હોય છે. લઘુ પુસ્તિકાઓ, જેમાં પ્રોપર એક એક કુળની માહિતી હોય. એ જ રીતે પદ્ધતિસરની સૂચિઓ, જેને મિત્રો કેટલોગ્સ તરીકે ઓળખીએ તો કોઈ સોસાયટી બનતી હોય, કોઈ વિસ્તાર ડેવલપ થતો હોય તો એનું કેટલોગ હોય. એ કેટલોગનો મતલબ પણ તમને જે તે વિસ્તારમાં કયા કયા પ્રકારની વનસ્પતિઓ મળી રહેશે એની માહિતી તમને કેટલોગમાં મળી રહેશે. તો એવી વ્યવસ્થા. આ ઉપરાંત વનસ્પતિની યાદીમાં જે તે વિસ્તારમાં વનસ્પતિ, એના કુદરતી નિવાસસ્થાનો, એનું વિતરણ વાસ્તવિક અહેવાલ સ્વરૂપે લખેલું હોય છે કે ભાઈ સૂકા પ્રદેશમાં તો કઈ કઈ વનસ્પતિ મળી શકે, બરફવાળા પ્રદેશમાં, વધુ વરસાદ પડતા પ્રદેશમાં, જલીય પ્રદેશમાં, નદી વહેતી હોય તો એની આજુબાજુ કઈ વનસ્પતિઓની શક્યતા છે. આવા ટૂંકા અહેવાલ પણ મિત્રો આપણને ચોક્કસ રીતે દર્શાવેલા હોય છે. આ ઉપરાંત ઇન્ડેક્સ પણ છે કે ચોક્કસ વિસ્તારમાં જોવા મળતી વનસ્પતિની જાતિઓ વિશે નિદર્શન કરેલું હોય એવી ઇન્ડેક્સ પણ પૂરી પાડવામાં આવે છે. પરિચય પુસ્તિકાની આપણે વાત કરી કે જેમાં જાતિ, એના નામની ઓળખ માટેની માહિતી આપવામાં આવે છે. લઘુ પુસ્તિકા તો કોઈ એક વર્ગકની માહિતી એના અંદર દર્શાવેલી હોય છે. તો આ બધા મિત્રો એના સાધનો છે જેની મદદથી તમે વનસ્પતિનું વર્ગીકરણ સરળતાથી કરી શકો છો. અહીં સુધી મિત્રો આપણો પાઠ આપેલો છે, તમે સારી રીતે તૈયાર કરજો અને એને ધ્યાનથી જોજો. થેન્ક યુ.